પારડીના બગવાડા હાઈવે પર દારૂના ધંધા સાથે સંકળાયેલા 2 બુટલેગરના ગેરકાયદેસર દબાણ દૂર કરતા ફફડાટ। ભૂપેન્દ્રભાઈ દાદાની સરકારે પારડી રેવન્યુ વિભાગ અને જીબી તથા પારડી પોલીસે સાથે રહી ડિમોલિશન કર્યું। ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ દાદાની સરકારે હાલમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા લાલ આંખ કરી કડક અભિયાન હાથ ધરવામાં આવતા પારડી બગવાડા હાઈવે સ્થિત દારૂના ધંધા સાથે સંકળાયેલા ઇસમો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી રહી છે। ત્યારે પારડી તાલુકાના તિગરા ગામમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા 2 બુટલેગર ઇસમો સામે પારડી મામલતદાર રેવન્યુ વિભાગ અને જીબી તથા પારડી પોલીસે સાથે રહી કડક કાર્યવાહી હાથ ધરી હતી અને બંને ઇસમોના મકાનના દબાણો જીસીબી વડે દૂર કરવામાં આવ્યા હતા। પારડી બગવાડા હાઈવે સ્થિત તિગરા ગામમાં રેલવે બ્રિજ પાસે મોડી સાંજે પારડી મામલતદાર કચેરીના રેવન્યુ વિભાગ, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પારડી પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ દારૂના ધંધા સાથે સંકળાયેલા અને અહીં રહેતા ધનસુખ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે સની, રાજુ ઉર્ફે રામુભાઈ નાયકના ગેરકાયદેસર મકાનના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ડિમોલિશનના બંદોબસ્ત માટે પારડી પીઆઈ જીઆર ગઢવીની ટીમ સાથે રહી કાર્યવાહી અંતર્ગત આજે સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું। અરજી કરી રસ્તામાં બધી છે, નથી કરો।